નમસ્કાર મિત્રો, હું અમિત કનેરિયા. હું આપની સમક્ષ રજૂ થયો છું કે આવનારી SGCCIની મેનેજિંગ કમિટી 2025-26ની ચૂંટણી યોજવામાં આવી રહેલી છે 30/3/2025ના રોજ. એમાં હું વિશ્વાસ પેનલની સાથે હું જોડાયેલો છું. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપનો કિંમતી વોટ અમારા વિશ્વાસ પેનલને આપીને અમને બહુમતીથી જીતાડવા વિનંતી. હવે આપ સૌને એક મગજમાં એક પ્રશ્ન આવતો હશે કે વિશ્વાસ પેનલ જ શું કામે? હવે વિશ્વાસ પેનલ એવી પેનલ છે જેની અંદર એકદમ પારદર્શક રૂપે કામ કરી રહી છે, જેની અંદર કાયદાકીય કે પછી કોઈ પણ વ્યવસાયની અંદર એકદમ પારદર્શક પૂર્વક કામ કરી રહ્યા છે અમે. હવે હું આપને એ જણાવવા માંગુ છું કે ભૂતપૂર્વ કમિટીઓએ આજ સુધીમાં જેટલા પણ ઔદ્યોગિક પ્રશ્નો છે એ કોઈ દિવસ પણ એ લોકોએ સરકાર સમક્ષ રજૂ કર્યા નથી. રજૂ કર્યા હોય પછી એનું રિઝલ્ટ કેમ નથી આવ્યું? જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી કે એમને આજ સુધીના કોઈ પણ ઔદ્યોગિક પ્રશ્નોનો સમક્ષ રજૂ કર્યા નથી. શું કામે નથી કરતા? અને આજે લોકો પબ્લિક, જેટલી પણ પબ્લિક છે, જે પણ મેમ્બરો છે, જે પણ એસોસિએશન છે, શું કામે ચેમ્બરના મારફતે એ લોકોના પ્રશ્નોનું નિવારણ કરવા લાવવા માંગતા નથી? કેમ કે એ જાણે છે એ લોકો એ કમિટી અત્યારે જે કમિટી બેસેલી છે એ સરકારશ્રીને રજૂઆત કરવા જતી જ નથી. એ મોટી સંસ્થા છે અને એ કેમ નથી જતી? એ બહુ મોટો એક પ્રશ્ન છે. એ બાબતે હું વિશ્વાસ પેનલની અંદર જોડાયેલો છું, અમિત કનેરિયા. હું તમને ગેરંટી આપું છું કે જેટલા પણ ઔદ્યોગિક પ્રશ્નો છે, જ્યારે અમે અમારી પેનલ જો કે મેનેજિંગ કમિટીની અંદર અમે જીતીને આવશું, ઔદ્યોગિક પ્રશ્નો જેટલા પણ છે એ અમે સરકાર સમક્ષ રજૂ કરશું. અને અમે એ ગેરંટી આપીએ છીએ કે જેટલા પણ એસોસિએશનના પ્રશ્નો છે એનું અમે નિવારણ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. હવે વિશ્વાસ પેનલ એક પારદર્શક પેનલ છે જેની અંદર અમે ભવિષ્યની અંદર સભ્યોનો હોય કે પછી ઔદ્યોગિક સભ્યોનો કોઈ પણ પ્રશ્નો હોય, ઔદ્યોગિક હેતુઓનો પ્રશ્ન હોય, તો અમે પારદર્શક રહીને એ લોકો પૂરેપૂરો એનો નિકાલ કરવાની કોશિશ કરીશું. એ તકે તમને એક ઉદાહરણ તરીકે કહેવા માંગુ છું તમને કે હાલની તકે સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી. હવે એ આગ લાગી એ દરમિયાન આ કયા કમિટી મેમ્બરો, જે ભૂતપૂર્વ કમિટી મેમ્બરો આજ સુધીમાં એ ટેક્સટાઇલની અંદર આગ શું કામે લાગી, કયા કારણથી લાગી, કયા રીઝનથી લાગી, એ આજ સુધીમાં એ લોકો ત્યાં જઈને જોવા પણ નથી ગયા એ લોકો. એવી જ રીતે એક ક્વોરી ઉદ્યોગ છે. હું પણ એ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલો છું અને એની અંદર હું એક સભ્ય તરીકે પણ હું બહુ જ સારી રીતના જોડાયેલો છું. પણ એ ક્વોરી ઉદ્યોગના છેલ્લા અમે 15 થી 17 વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ સરકારના સમક્ષ. અને અમારા જેટલા પણ પ્રશ્નો છે અમે સરકાર સમક્ષ રજૂ કર્યા છે, પણ આજ દિન સુધી કોઈ દિવસ સરકારે અમારે હજી સુધીના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા નથી. જો આ પ્રશ્નો જો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નામે જો અમે રજૂઆત કરીએ તો હું 100% એટલું બાહેદારી આપી શકું છું. સરકારને જો ચેમ્બર ઓફ કોમર્સ મારફતે જો ક્વોરી ઉદ્યોગના કે ક્યાં તો પછી કોઈ પણ ઉદ્યોગના જો એના પ્રશ્નનો નિવારણ કરવા માટે રજૂઆત કરે તો સરકારશ્રીએ 100% આના માટે વિચાર કરવું પડે અને એ લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા માટે તત્પર બેસવું પડે. આપણે એક ઉદ્યોગ ચલાવીએ છીએ
ને ઉદ્યોગની અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે જે આપણે આપણા પોતાના એસોસિએશનની અંદર આપણે રજૂ કરીએ છીએ. પછી એસોસિએશન ત્યાં એક એમ કહે છે આપણે સરકારમાં કેવી રીતે કનેક્ટ કરીએ, આપણે કેવી રીતે રજૂઆત કરીએ. હા, તો હું એ તમને કહેવા માંગુ છું કે એ એસોસિએશન જો ચેમ્બર ઓફ કોમર્સના મારફતે સરકારમાં રજૂઆત કરે, જેટલા પણ પ્રશ્નો છે એ સાચા હોય કે ખોટા હોય, એ બાબતે સરકારે ચોક્કસપણે એની અંદર ડીપલી એ લોકોએ સ્ટડી કરવું પડે અને જે પ્રશ્નનો નિકાલ કરી શકે એ નિકાલ કરવામાં સક્ષમ થઈ શકે. હા, એ પણ જો ચેમ્બર ઓફ કોમર્સના મારફતે જો તમે એની રજૂઆત કરો તો 100% સરકારે આ બાબતે વિચાર કરવાની જરૂર પડશે અને એ પ્રશ્નનો નિકાલ આવશે. એટલે મિત્રો, હું તમને એ કહેવા માંગુ છું કે આ એક વિશ્વાસ પેનલ એવી પેનલ છે જે પારદર્શક છે અને એક વિશ્વાસપત્ર પેનલ છે, જેનો તમારો અમને પર વિશ્વાસ રાખો અને અમારી જે કમિટીને બહુમતથી જીતાડો. એના માટે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપનો કિંમતી સમય કાઢીને અને ચેમ્બર ઓફ કોમર્સની આવનારી ચૂંટણી 30/3/2025ના રોજ સવારના 9 થી 6 કલાકની અંદર આપનો કિંમતી વોટ વિશ્વાસ પેનલને આપો અને એમને બહુમતીથી જીતાડો. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત.